માર્ચ મહિનાની પૂર્ણાહુતિ અને આજે 31મી માર્ચ એટલે કે નાણાકીય વર્ષ 2025-26નો અંતિમ દિવસ હોવાથી કચ્છ જિલ્લાની મુખ્ય તિજોરી કચેરી સહિત તમામ 9 પેટા તિજોરી કચેરીઓમાં ભારે વ્યસ્તતા જોવા મળી હતી। સરકારી યોજનાઓ અને ગ્રાન્ટના નાણાં સમયસર છૂટા થાય તે માટે કર્મચારીઓ મોડી સાંજ સુધી બિલોની ખરાઈ અને ચૂકવણાની કામગીરીમાં મગ્ન રહ્યા હતા। જિલ્લા તિજોરી અધિકારી અરવિંદભાઈ ચૌધરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન કચ્છ જિલ્લામાં કુલ 8,951 કરોડ રૂપિયાનું અધદ ચૂકવણું કરવામાં આવ્યું છે। ખાસ કરીને માર્ચ મહિનામાં સરકારી કામોની ગતિ વધતા જિલ્લા તિજોરી કચેરી ખાતે 3,818 બિલો અને અંજાર, ભચાઉ, દયાપર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, નલિયા તેમજ રાપર જેવી 9 પેટા તિજોરી કચેરીમાં 2,118 બિલો રજૂ કરવામાં આવ્યા હતા। આમ માત્ર માર્ચ મહિનામાં જ કુલ 5,936 બિલો દ્વારા 830 કરોડ રૂપિયાની ચૂકવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। આ વર્ષે સરકાર દ્વારા પેપરલેસ કામગીરી પર ભાર મૂકતા હવે ચેકને બદલે સીધું ઈ પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જેનાથી કાગળ અને છાપકામનો ખર્ચ બચ્યો છે અને પારદર્શિતા વધી છે। કચ્છ જિલ્લામાં હાલ તિજોરી કચેરીમાં સ્ટાફની અછત હોવા છતાં એટલે કે મંજૂર મહેકમ સામે 50%થી પણ ઓછો સ્ટાફ હોવા છતાં કામગીરીને સમયસર પહોંચી વળવા માટે લોકલ ફંડ કચેરીના કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી। માર્ચના અંતિમ દિવસોમાં મહાવીર જયંતિ અને શનિ રવિની રજાઓ હોવા છતાં વહીવટી હિતમાં કચેરીઓ ચાલુ રાખવામાં આવી હતી, જેના પરિણામે 31મી માર્ચ સુધીમાં એક પણ બિલ પેન્ડિંગ રહ્યું નથી। વર્ષ દરમિયાન પંચાયતો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને 1,508 કરોડ તેમજ માર્ચ મહિનામાં 158 કરોડનું ચૂકવણું થયું છે। નોંધનીય છે કે આ વખતે સરકારે નવી પદ્ધતિ અપનાવી છે, જે મુજબ હવે યોજનાની પૂરેપૂરી રકમ અગાઉથી આપી દેવાને બદલે જેમ જેમ બિલ રજૂ થશે તેમ તેમ સરકારમાંથી સીધું ચૂકવણું કરવામાં આવશે, જેથી સરકારી નાણાં વણ વપરાયેલા પડી ન રહે। આ ઉપરાંત કચ્છના પેન્શનરો માટે પણ વહીવટીતંત્ર સજાગ રહ્યું છે અને દર મહિને અંદાજે 34 કરોડ રૂપિયા પેન્શન પેટે ચૂકવવામાં આવી રહ્યા છે। માર્ચ માસમાં 15 માર્ચ બાદ બિલના સંખ્યામાં વધારો થયો છે। ઓલ ઓવર જોવા જઈએ તો જિલ્લા તિજોરી કચેરી ખાતે માર્ચ માસમાં 3,818 બિલ તેમજ પેટા તિજોરી કચેરી જે કચ્છમાં 9 છે એમાં મળીને 2,118। આ માર્ચ માસમાં કુલ કચ્છમાં 5,936 બિલ આવેલા છે। માર્ચ માસમાં 830 કરોડનું ચૂકવણું કરવામાં આવેલું છે, જ્યારે કુલ વર્ષની દરમિયાન જોવામાં આવે તો 8,951 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે। જોવા જઈએ તો પંચાયતને 1,500 કરોડ ગ્રાન્ટ સ્વરૂપે જે એમના પીડીપીએલ એકાઉન્ટમાં આપવાના હોય છે એ આપવામાં આવ્યા છે, જે કુલ વર્ષના છે, જ્યારે માર્ચ માસમાં 150 કરોડથી વધારે પંચાયત અને ગ્રાન્ટીનેટ સંસ્થાને આપવામાં આવ્યા છે। ઓલ ઓવર જોવા જઈએ તો માર્ચ માસમાં તાલુકા અને જિલ્લા આમ બંને મળીને 5,936 બિલ આવેલા છે, જ્યારે આખા વર્ષની અંદર 43,333 બિલ ગઈકાલ સાંજની સ્થિતિ આવેલ છે। હજુ આજે પણ કચેરી ચાલુ છે અને નાણાં વિભાગના ઠરાવ અનુસાર 26 માર્ચ, 28 માર્ચ અને 31 માર્ચ જે જાહેર રજા હોવા છતાં માર્ચ માસને ધ્યાનમાં લઈ અને કચેરી ચાલુ રાખવામાં આવેલી હતી।